સલામત નડિયાદમાં સત્વાહાર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર જે સોલંકી શ્રી સંતરામ મંદિર નડિયાદના સંત પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજે કર્યું હતું। નડિયાદ કોર્પોરેશન અને સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત શાળા અને કોલેજના પરિવારના વિદ્યાર્થીઓએ મિલેટ્સ આધારિત વાનગીઓ રજૂ કરી હતી અને 45 જેટલા ફૂડ સ્ટોલ ઉપર 3 દિવસ શ્રી અન્નની વિવિધ વાનગીઓ મળશે। આ સત્વાહાર ફેસ્ટિવલ માટે વિદ્યાર્થીઓને હિન્દુ અનાથ આશ્રમ ખાતે વિશેષ તાલીમ આપવામાં આવી હતી। 55 જેટલા સ્ટોલમાં જુદા જુદા બાળકોએ પોતે વાનગી બનાવીને લોકોને ખવડાવી રહ્યા છે અને લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળવાનો છે એવી મને ચોક્કસ આશા છે। આવા પ્રકારના કાર્યક્રમો દ્વારા આપણે આપણા મૂળભૂત ખોરાક તરફ વળીએ, સાત્વિક ખોરાક તરફ વળીએ અને એ દ્વારા આપણા આરોગ્યનું જતન થાય એ સંદેશ સાથે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નડિયાદની સ્વાદપ્રિય જનતા જે ફાસ્ટફૂડ તરફ આગળ વધી રહી છે તેઓ સત્વાહાર તરફ આગળ વધે અને આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ નડિયાદની જનતા એ આહાર એનો માણી શકે એના માટે શાળા કોલેજની કુલ વિદ્યાર્થીઓ 55 જેટલા સ્ટોલ એની અંદર તેઓ આ વખતે તેમણે બનાવેલા છે।